જય માતાજી મિત્રો, હું છું મુકેશ ઠાકોર ને આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે એક ખાસ વાત કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, આપણો બ્લોગ પૂરો જોજો. અને આ છે આપણે પીળા ફૂલ, જો ગુલાબના ફૂલ છે, પીળા ફૂલ છે. અને વેલેન્ટાઇન ઉપર બતાવી લે ભાઈ, જો આ પ્રકાશભાઈ અમારે વેલેન્ટાઇન ઉપર આવી ગયા છે. અને જેને પણ પ્રેમિકા હોય એ પણ લઈ શકે છે. અને એ બતાય જેને પણ પ્રેમિકા હોય એની એ લઈ શકે છે. આપી કે પ્રેમનું પ્રતીક ગુલાબ. આજે પ્રેમનો દિવસ છે, વેલેન્ટાઇન ડે. તો દરેક પ્રેમીઓને વિનંતી કે ગુલાબ લઈને પોતાની પ્રેમિકાને આપે. અચ્છા. અને આ બાજુ જો અમારે રમેશ હેદરમણ વાળા હાર બનાવી રહ્યા છે. તણા અમારી તૈયારી છે. અને કાલે છે રવિવાર ને, એક આ તો વાતો હું ભૂલી જ ગયો પાછો. કાલે છે રવિવાર ને 15/2/2026 ના રોજ ને, કાલે છે રવિવારનો દિવસ ને, રજાનો દિવસ છે ને, ખુશી છે ને, કાલે શિવરાત્રી છે. અને આ ફૂલ તૈયારીઓ ચાલુ છે. આપણે હાર બનાવવાનો તમે જોઈ શકો છો. જે મિત્રોને લેવા હોય આપણે હાર ફ્રેશ ગુલાબનો હાર મળી રહેશે ને. જય શ્રી ચામુંડા ફ્લાવરમાં આવીને હાર લઈ જાય. ને ભાવ પણ એકદમ વ્યાજબી, હર્ષદભાઈ એકદમ વ્યાજબી ભાવે મળી એમ ને. જો તાજા ફૂલને સ્ટોક તો ફૂલ છે બાકી. અને અમારા પ્રકાશભાઈ બેઠા જો ખાલી વેલેન્ટાઇન, જો એમને પ્રેમિકાને આપવા માટે ફૂલ લઈને બેઠા છે, તમે જોઈ શકો છો. અને સ્ટોકમાં પણ ગુલાબના ફૂલે આવી ગયા છે, ફૂલ પડ્યા છે. અને આ દોયડાનું પણ, અને આ ફૂલ તો એકદમ મસ્ત છે. જો ખાલી બાકી છે હાર એક નંબર. હેપી વેલેન્ટાઇન. વેલેન્ટાઇનમાં એ ફૂલ બતાય આ જો હાર બાકી છે ને. હા જો છે ને બાકી. પોતે પણ એમની પ્રેમિકાને આપવા માટે તૈયાર ફૂલ તૈયારી કરી રહ્યા છે. અને પણ પ્રેમિકા નહીં, મતલબ બૈરા માટે સોરી હો, ભૂલી ગયા આપણે થોડું. હા, એ બી પ્રેમિકા જ કહેવાય બૈરી. હા, એ વાત સાચી છે. પ્રેમ વસ્તુ આખી અલગ છે, શું કેવું? હા ભાઈ. હા. અને પ્રકાશભાઈ તો કેવો ગોટો લઈને બેઠા છે, તમે જોજો ખાલી. પ્રકાશભાઈ એક તમારો ગોટો બતાવો. હા જો સેન બાકી. અને ખાલી આપણે શું છે કે આ ફૂલ જોઈને દિલો આમ ખુશ થઈ જાય હો. બાકી એકદમ ખાલી આમ દુકાન